નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની એ મિત્રો વાત કરીએ છીએ. મિત્રો, ખેતી જે છે એ દિવસે દિવસે એ આધુનિક થતી જાય છે અને આ આધુનિક ખેતીની અંદર મિત્રો બાગાયતી ખેતી તરફ એ ખેડૂત મિત્રો વળ્યા છે. ત્યારે બાગાયતી ખેતીની અંદર પણ સૌથી વધારે જે છે એ જો કોઈ વાવેતર થતું હોય તો એ છે આંબાનું વાવેતર. મિત્રો, આંબાનું વાવેતર કરવામાં પણ જે છે એ કયા આંબાનું વાવેતર કરવું, કેવા આંબાનું વાવેતર કરવું, જેથી એનું આપણે જે છે એ આર્થિક વળતર સારામાં સારી રીતે મળી શકે. મિત્રો, આજે આપણે વાત કરવી છે એક એવા જે આપણા ખેડૂત કે એમણે જે છે એ આંબાની અનેક વેરાયટીઓ પોતાના ફાર્મની અંદર એ ઉછેરી છે અને એને જે છે એ એક નવો જ રાહ જે છે ખેડૂત મિત્રોને ચીંધ્યો છે કે માત્ર કેસર નહીં પણ કેસરની સાથે એવી અનેક વેરાયટીઓ છે કે જે ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થશે. ત્યારે મિત્રો, આજ એમણે એક પોતાના ફાર્મ ઉપર જે દુનિયાની અંદર જે છે જેણે ડંકો વગાડ્યો છે એવી કેરી એટલે મિયાઝાકી કેરી. આ મિયાઝાકી કેરી એ મિત્રો આપણા રાજકોટની અંદર પણ જે છે એ તૈયાર થઈ ગઈ છે અને એ ખેડૂત મિત્રો માટે જે છે એ ખુશીના સમાચાર છે કે માત્ર જાપાનની અંદર થાય એ જ નહીં પણ અહીંયા રાજકોટની અંદર પણ 2.5 લાખની કેરી એ કિલો કેરી આ તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, આજે મિયાઝાકી કેરી અહીંયા કેવી રીતની આવી, કેવું જે છે એનું ઉત્પાદન મળે છે અને એ કેરીની શું ખાસિયતો છે એ આપણે અમારા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ. આપનો પરિચય. મારું નામ છે રાદડિયા જયસુખ. મારા બાગનું નામ છે નંદુબાગ છે, જે ગામ વીરવાની અંદર આવેલું છે, તાલુકો લોધિકા અને ડિસ્ટ્રિક્ટ રાજકોટથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. આપનો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 9333 57 056. હવે જયસુખભાઈ, તમે જે છે એ પરંપરાગત ખેતીની જગ્યાએ આ બાગાયતી પાકોમાં એમાંય ખાસ કરીને આંબાની અનેક વેરાયટીઓ તમારા ફાર્મ ઉપર તમે વાવી છે, તો આ પાછળનું કારણ? આપણે આ એક એગ્રો ટુરિઝમ કરવા માટેનું આપણે પર્પઝથી આ બધી વેરાયટી વાવી છે. જેમાં આપણી પાસે આંબામાં 80 પ્રકારની વેરાયટી છે. 80 પ્રકારની વેરાયટીઓ જે છે આંબાની વાવેલી છે. આ 80 પ્રકારમાંથી આપણી પાસે જે કલરફુલ વેરાયટી આવે એ 16 થી 17 કલરફુલ વેરાયટી છે. બરોબર. બાકીની જે અધરવાઇઝ જે ઇમ્પોર્ટ 12 જે વેરાયટી કહેવાય, 12 આપણી પાસે 14 વેરાયટી છે. બરોબર. જેમાંથી બેસ્ટ વેરાયટી આપણી પાસે 2-3 વેરાયટી બેસ્ટ છે 12 બાકીની લો હાઇટમાં થાય ને બાકીનો બેસ્ટ ટેસ્ટમાં બધી બેસ્ટ જ છે આપણી પાસે. બરોબર છે. હવે તમે મિયાઝાકી કેરી જે છે એ ઉત્પાદન લેવાનું પણ શરૂ કરી દીધું છે, તો મિયાઝાકી કેરી જે છે એ મિયાઝાકી કેરી શું છે, એ કેવી રીતની કેરી જે છે તમે લાવ્યા અને આ કેરીની ખાસિયત શું છે એ ખાસ જયસુખભાઈ અમારા ખેડૂત મિત્રોને જાણ કરો. આપણે આ મિયાઝાકી મેંગો આજથી 3 વર્ષ પહેલા આપણે એમ્પલ ગાર્ડન નર્સરીમાંથી લઈ આવેલા છીએ. બરોબર છે. અને આ આપણે 3 વર્ષ પહેલા વાવેલા છે. એ 3 વર્ષ પહેલા આપણે 10 રોપા અત્યારે વાવેલા હતા. બરોબર છે. બરાબર છે. એમાંથી આપણી પાસે છેલ્લા ગયા વર્ષથી આપણી પાસે પ્રોડક્શનમાં આવી ગયા છે. બરોબર. ગયા વર્ષે અમુક ફ્રૂટ આવ્યા હતા અને આજે વખતે જાજા ફ્રૂટ આવ્યા છે. આ તો બધા વિઝિટમાં આવતા હોય એના હિસાબથી આપણી પાસે અમુક તૂટી ગયું છે બધા ટેસ્ટ કરવામાં અને જોવામાં. હા, બરાબર છે. અને આ વર્ષે પણ આપણે ગયા વર્ષે પણ આપણે બીજા 20 આંબા મિયાઝાકીના વાવેલા છે. એમાં અમુકમાં ફ્રૂટ લાગી ગયું છે. બરાબર. આ મિયાઝાકી કેરીની ખાસિયત શું છે જયસુખભાઈ, એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. મિયાઝાકી મેંગો જે છે એ જાપાનની કેરી છે. આ જે મિયા શહેર છે જે જાપાનની અંદર ન્યાકડે ઉગાડવામાં આવે છે એના હિસાબથી આનું નામ મિયાઝાકી મેંગો પડેલ છે. બરાબર. અને આ એક રેર વેરાયટી છે જે માર્કેટમાં આપણે ગૂગલ સર્ચ કરો તમે એટલે આનો પ્રાઇસ છે 2,70,000 રૂપિયા આજથી 2 વર્ષ પહેલા વેચાયેલો છે. બરાબર છે. અને હાલમાં પણ અત્યારે આ બધા કન્ટ્રીની અંદર જાપાનથી એક્સપોર્ટ થાય છે. બરાબર. 1 કિલોની કિંમત જે છે એ 2,70,000 રૂપિયા. હા, 1 કિલોનો ભાવ આનો 2,70,000 રૂપિયા ભાવ છે. બરાબર છે. મિત્રો, આ મિયાઝાકી કેરીનો બીજો આંબો. મિત્રો, આ મિયાઝાકી જે છે એ આપણા ગુજરાતની અંદર આને વાતાવરણ જે છે એ કેવું સેટ થયું? હું તમને લાગે વાતાવરણમાં કાંઈ વાંધો જ નથી આવ્યો. આને નથી ત્યાં તો જાપાનની અંદર તો આને નેટ હાઉસની અંદર ઉછેરવામાં આવે છે, પણ આપણે નથી આને નેટ હાઉસ રાખેલું કે નથી કોઈ જાતની બેગિંગ કરેલી. આ એકદમ ઓર્ગેનિક છે. આપણે કોઈ પ્રકારની આની અંદર દવા નથી છાંટેલી. અત્યારે હાલમાં પણ 300 ગ્રામ ઉપરના ફ્રૂટ સાઇઝ થઈ ગયા છે. આની ફ્રૂટ સાઇઝ 300 થી 400 ગ્રામની અંદર થાય છે અને જેનો કલર પણ આપણી પાસે વ્યવસ્થિત કલર પણ આવવા માંડ્યો છે. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ આ આંબા જે છે એ કેરીની અંદર એની જે સાઈઝ જે છે એ 300 ગ્રામ કરતા પણ ઉપર થાય. 300 થી 400 ગ્રામની અંદર થાય છે અને આપણી પાસે 300 ગ્રામ ઉપર સાઈઝ પણ થઈ ગઈ. આપણે અહીંયા જોઈ રહ્યા કે 300 ગ્રામ ઉપરની એની સાઈઝ જે છે એ થઈ ગઈ છે. હવે જયસુખભાઈ, મારે તમને એ પૂછવું છે કે આ જે મિયાઝાકી કેરી છે એનો સ્વાદ જે છે એ કેવી રીતનો છે અને એને જે છે એ સ્વાદની પરખ જે છે કેવી રીતની કરવામાં આવે છે?
આનો આપણે આનો ટેસ્ટ કરેલો છે, આપણી પાસે પાકેલી હતી. આનો ટેસ્ટ એકદમ હે ને આમ તમને અલગ જ પ્રકારનો ટેસ્ટ છે. જે તમે આ કેરી ખાવ અને આની જે મીઠાશ છે એ બીજી એકય કેરીમાં જે મીઠાશ ને આનો જે ટેસ્ટ છે ને એ તમે આ એકવાર કેરી ખાધા પછી તમને બીજી કેરીનો કોઈ ટેસ્ટ ઉકલે જ નહીં એવો છે આનો ટેસ્ટ. બરોબર છે મિત્રો, અહીંયા જે છે એ આ મિયાઝાકી કેરીનો ટેસ્ટ જે છે એ અન્ય કેરીઓ કરતાં અલગ છે. બીજું મારે એ પૂછવું છે કે આ કેરી જે છે એ કેરી અને ફ્રૂટ ક્યારે લાગે છે અને કેટલા સમય સુધી જે છે એ રહે છે? આનો ફ્લાવરિંગ આપણે પહેલા મહિનામાં જ ફ્લાવરિંગ લાગી જાય છે અને આ 6ઠા મહિનાની 15 તારીખની આજુબાજુ આ હાર્વેસ્ટિંગ થશે. હવે આનું મિનિમમ 8 દિવસની આજુબાજુ છે. તમે જોઈ શકો છો આ ટમેટા કલર જે આવવા માંડ્યો એ હવે એકદમ જો આ કણે ચડી ગઈ છે. હમણાં હવે ફૂલે ફૂલ આખી કેરી ટમેટા કલરની થવા માંડશે. બરોબર છે મિત્રો, આ જે છે એ જયસુખભાઈ વાત કરી કે ભાઈ આ મિયાઝાકી કેરી એ એક આંબો કેટલી કેરી જે છે એ આપી શકતો હોય. આ અત્યારે 3 વર્ષનો થયો તો અત્યારે આપણી પાસે હાલમાં એક આંબાની અંદર 8 કિલો જેવી તો કેરી અત્યારે છે જે હાલમાં 3 વર્ષની અંદર. તો આ 5 વર્ષેથી ફૂલ પ્રોડક્શનમાં આવી જાય એટલે આનું બાગાયતી કરવા માટેનું બેસ્ટ બરોબર છે વેરાયટી છે. બીજું જયસુખભાઈ મારે એ પૂછવું છે તમને કે ભાઈ આ કેરી જે છે એનું ખેડૂત મિત્રોએ જે છે એ મેળવી હોય તો આનું માર્કેટ કેવી રીતનું મેળવી શકશે? આનું માર્કેટ વધારે તો અત્યારે ઓનલાઈન જ માર્કેટમાં વેચાય છે. જે આપણે સર્ચ કરીએ તો મેંગો અત્યારે હાલમાં જે કાંઈ ભાવ છે આના ડોલરમાં રેટ છે, કારણ કે ઇમ્પોર્ટ જાપાનથી જ થાય છે. બરાબર. અને આપણે ઇન્ડિયામાં પણ હોતું ઇમ્પોર્ટ કરે છે કે બરોબર છે. એટલે આપણે ઓનલાઈન માર્કેટ આનું કરી શકીએ એમ છે. આને એક્સપોર્ટ કરવા માટે તમે પ્લાનિંગ કરો પ્રોપર તો આ એક્સપોર્ટ પણ થાય છે અને ઇન્ડિયામાં પણ વેચાશે. બરોબર છે. હવે આ કેરીના રોપ જે છે એ કેવી રીતના ખેડૂતોને મળી શકશે? આ કેરીના રોપ આપણી પાસે જે આ છે મધર પ્લાન્ટ નાના રોપા મળશે અને આપણે પાછા બીજા ઇમ્પોર્ટ પણ કર્યા છે, કારણ કે આની ડિમાન્ડ બહુ જાજી છે. એના હિસાબથી આપણે રોપા ઓછામાં ઓછા 15-20 હજાર રોપા જોઈએ એમ છે, પણ આપણી પાસે હાલમાં 6 થી 7 હજાર હતા. એના હિસાબથી આપણે બહારથી મંગાવેલા છે અને આપણી પાસે હાજર સ્ટોકમાં આના રોપા મળી જશે. બરોબર છે. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને મિયાઝાકીની જે છે એ જયસુખભાઈ દ્વારા કરવામાં આવી. જયસુખભાઈ, તમે જે છે મિયાઝાકી વિશે ખેડૂતોને હું સંદેશો દેવા માંગુ છું? આપણે મિયાઝાકી મેંગો આપણું જે ફાર્મ છે આ ફાર્મની અંદર કોઈ પણ આપણે ત્યાં વિઝિટ કરી શકશે. ફ્રી ઓફ કોસ્ટ આપણે ટોટલી આંબાની બધી માહિતી આપશું. કેવી જમીન જોઈ, કેવી આંબાની વેરાયટી વાવી, કેમાં બેસ્ટ પ્રાઇઝ મળશે, એની ટોટલી આપણે માર્ગદર્શન ફ્રી ઓફ કોસ્ટ આપશું અને બધા આંબાને એને વિઝિટ કરાવશું. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને જયસુખભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવી કે ભાઈ લાખો રૂપિયાની કેરી એ આપણા ગુજરાતની અંદર અને ખાસ કરીને રાજકોટની અંદર પણ તૈયાર થઈ શકે છે. તો મિત્રો જે મિત્રો આંબાના શોખીન છે, જે મિત્રો બગીચાઓ બનાવે છે, એ ઝાઝા નહીં તો 2 4 5 એ આંબાઓ પણ જે છે પોતાના ફાર્મ ઉપર નાખી અને જે છે જો ઉપયોગ કરશે તો ચોક્કસ જે છે એનો ફાયદો થશે. જયસુખભાઈ, આપનો મોબાઈલ નંબર આપો ફરીવાર, જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે. મારો મોબાઈલ નંબર છે 93 33 57 056. ખૂબ ખૂબ આભાર જયસુખભાઈ, અમારા ખેડૂત મિત્રોને મિયાઝાકી કેરી જે છે એની માહિતી જે છે આપવા બદલ. ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બીજા ખેડૂતો સુધી મિત્રો આ કેસરની સાથે મિત્રો આવી જે કહેવાય કે મિયાઝાકી જે દુર્લભ કેરી છે એ કેરી જે છે એમને પણ જે છે એ જોવા જાણવા મળે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.